ક્રેડાઈ વડોદરા શહેરના લોકો માટે લઈ આવ્યું છે પ્રોપર્ટી એક્સપો 2025, જેનું ભવ્ય આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે। ભવ્યાતિ ભવ્ય ડોમ વચ્ચે અલગ અલગ ડેવલપર્સ, અલગ અલગ બિલ્ડર્સે સ્ટોલ લગાવ્યા છે ને જ્યાં તમે પ્રોપર્ટીની ખરીદી કરી શકો, પ્રોપર્ટીને જોઈ શકો। તેનું એક ભવ્ય આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે અલગ અલગ ઇવેન્ટ્સ પણ તેઓ દ્વારા યોજવામાં આવી છે। આજે બીજો દિવસ છે આ પ્રોપર્ટી શો 2025નો। ક્રેડાઈ વડોદરા જે પ્રોપર્ટી એક્સપો લઈને આવ્યું છે તેના બીજા દિવસે મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકોએ આ પ્રોપર્ટી એક્સપોની મુલાકાત લીધી અને આ દરમિયાન સાંજના સમયે અહીં ઉપસ્થિત તમામ માટે એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામને મોટિવેશન મળી રહે તેવા સાથે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્યાતિ ભવ્ય પ્રોપર્ટી શો 2025માં, જેનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે અને તેઓએ પણ સૌને મોટિવેટ કર્યા હતા। ખાસ કરીને અલગ અલગ ઇવેન્ટ જ્યારે આયોજિત કરવામાં આવી હોય તેમાંની એક ઇવેન્ટ આજે ક્રેડાઈ વડોદરા આયોજિત પ્રોપર્ટી શો 2025ના બીજા દિવસે સંજય રાવલ જે મોટિવેશનલ સ્પીકર છે તેમના પણ શોનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ આઝાદ થયો ત્યારે બે ગુજરાતીઓ હતા, પટેલ અને ગાંધી। અત્યારે બે છે અને પછી પણ બે ગુજરાતી જશે, એક હું છું ને એક શોધું છું અને આઈ હોપ કે મને એથી મળી જાય। સરસ્વતમાં વટવટ ફી નતો પડી શકતો એટલે સ્કોલરશીપ લેતો હતો। એટલે એક દિવસ મારી વાને મેં પૂછ્યું આપણે ગરીબ કેમ છે? મારી વાત કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે તો હવે સારા કર્મ કરો અને સાહેબ માફક આવી ગયું। કેવી રીતે જેન્યુઇન બિઝનેસ થાય છે, કેવી રીતે માર્કેટિંગ, બધું તમને ખબર જ છે। બધાને પૈસા આવે ને ગાડો ડાયો થઈ જાય। પણ આજે હું તમને એક જુદી વાત કરવા આવ્યો છું, પર્પઝ ઓફ લાઈફ। શું આપણે તમે બધા જન્મ્યા ત્યારે નક્કી કર્યું હતું કે બિલ્ડર જ બનવું છે, ડેવલપર બનવું છે? ના। એક મહિના પહેલા તમને ખબર હતી કે હું અહીંયા આવીશ, ભાઈ અહીંયા બેસે, આ ભાઈ બેસે, અહીં બેસે, પ્રકાશભાઈ મને ફોન કરશે? ના। તો વોટ ઇઝ ધીસ? In 1984, I choose science. I want to be a doctor. I am the most intelligent student of my college school. બધું ગોખી માર્યું, બધી જ હોશિયારી લગાવી દીધી। આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય અને પૈસા ને સેક્સમાં તાકાત હોય તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોય। તો ઇટ ઇઝ રિક્વાયર્ડ। આપણે બિલ્ડર બનવું છે, પૈસા કમાવા છે। આઈ ગોન થ્રુ મોર દેન 5000 બુક્સ ઇન માય લાઈફ। 450 બાયોગ્રાફી વાંચી, 100 કરોડપતિઓને મળ્યો, વોરેન બફેટ જેવા લોકોને, 100 સાધુ સંતોને મળ્યો અને હું જે સમજ્યો એ આજે તમારી જોડે શેર કર્યું છે।